ખેતરમાં આવ્યો છું. આ વાદળામાં આજે ડાળો પાડી કાઢ્યો બધા લાગે એટલે થોડો પલ્લી કાઢું ઘેર એતરો થઈ લાવ. બોલો ચલો ઓય ને થોડો ફાલતો તો બોલો. પાડો તમે પાડ્યો આ વાદળા પાડ્યો તે પાડલા કરોજી તમે બોલો છો કરોજી તો બોલું જ નહીં તાણે. કેમ આ વાદળાનો ઘરે તો નહીં તમાર જેવા પા અમાર ખેતરમાં થઈ વચ્ચે થઈને નીકળું છું પા. તે હું કહી જાય છે તમારું તાન હોય એટલે કઈ રસ્તા કાઢે તમે બાપાએ રસ્તા કાઢે હોય અમારા બાપા ને કાઢે તમારા ભાઈ કાઢ્યા છે તાન ભારી કરે તમને એ કરે બખાવ બોલી રહ્યા તું લે તમને કરે બાપા રે તારે દેવ કાલ દારો દેવ કે જે થાય કરી લેજે જાહેર દારો દેવ કે તારો કાલો જોજે દારો દેવ કે લે તું માં બોલા મારા બાપા ને બોલાય જાવ તારો દારો દેવ કે લે બોલું બોલે જા હા ગારું બોય તું વાટ જોઈ લે કા ના લઈ જાવ છું કઈ દેવ છે તો જે મારો બાપો ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ સબુ ઓ બાપો લાગ્યો શું થયું લ્યા? અરે પણ બંને માર્યો અલ્યા એ પણ બાપો તો ચાહે મેહોણા હું થયું અરે પણ બંને મારે આપણા ક્ષેત્રમાં હું એધરો ફાડતો હતો તને માર્યો ઓ બે લાફા મે લેવા હોય હેડ. બોલે પર મે લોય આવે એ મને હેડ તો ફોડા તમે અડો યાર અલ્લાહ તું ફોડા એટલે કેવી રીતના અરે વાત થઈ હું એધરો ફાડતો હતો મેં કીધું ભાઈ હોય થઈ નીકળજો નહીં તે મારા પર બગડા મંડે કે તે બાપાનો રસ્તો કે એટલે તને માર્યો હો ઓવા લાફે ફોડી જ માર્યો મને અલ્યા એની તાકાત કેવી રીતના થઈ તે તને મારા ચંપુરાના ભાઈને માર્યો લ્યા તો હેડો લે હેડ. એટલો મારવાનો ફોડા પેલા તંદુર હું કહું હાલ જ આ ચંદુ લાકડી લઈને આપતો તંદુ અમાર્યા ઓય આ તો પંદર નહીં સુનવાનો લાકડી લઈને ફોડા તું ફોડા બફર આપણા ભાઈને પુરાને માર્યો છે બરોબર પન્નાલાલે તારી પડલાને હું શું કહું છું મારી વાત વાપરતો એ ખેતરમાં નીકળ્યો અને ભૂરાભાઈ ખાલી એમ જ કીધું હે ભૂરાભાઈ એટલું કીધું કે તું અથન ચમ નીકળ્યો એટલામાં તો આને ફરી વળ્યો લાકડીઓ કાઢો થાર આપણે ખેતરમાં આપણે મારવા બટલું મારવાનું લે લે હેડો યાર અલ્લાહ અલ્લાહ હેડો નકર નાઈ જાય અલ્લાહ હજુ તો બહુ આગળ નહીં ગયો હોય કોકો લઈ લ્યો આ તો પટાઈ જવાનું છે ને અરે બધું ચોકી લે હજુ પેલું શેતર પાડ ના થાય પેલા તો એને ઠોકી રહો આપણા ખેતરમાં આવીને પાછું દાદાગીરી કરી ગયો ને ઓ બુઢા પણ મારી ગયો હલો ચાલા આજ તો ઘણા દાડા હાથ સાફ કરવા તો મળ્યો નહીં આજ તો અરે ચંદુજી તમે શું વાત કરો હલ્યા આટલી ભૂખા ખાઈ તો હું હતો તું જો ખાલી મને એકલો પાડી માર્યો છે આજ તો મારા ત્રણ ભાઈ છું આ તો પંદરા જોડ્યા તો પોપા લઈ એકલો પાડી આવું માર્યો આ ત્રણ બંકા ભેગા થઈને વપરો મારી વાત થઈને પેલા એને પૂછવું કે તી અમારા ખેતરમાં પગ મેલ્યો અને તી હજી લે આમ પાછા લાફમ અરે હાથ પટાઈ દઉં હું મતા લઈને ખોડી લઈને હેડ ને તું ખાલી ગોળો હેડ ને બતા જ જોયો રહ્યો લેડો હાલ દાટી નોખો છે અપાઓ અરે નાહી હનો ચાલ્યા અરે ખેતર આપણો 51 નંબર થલ્યા હજુ બેહ્યો તો છે વિહોમાં કરતો છે બાઓ ખેતર માને હેજા તોય પકડી લાવીશું અરે પકડી હું લાવ વાત તો એને પૂરો કરી નાખું લે હું હા ઘણા દાડો હી ઉભો રાખો ખાલી અને અહીંના ભાનું ખેતર છે એટલે રસ્તો કાઢ્યો છે ને એને લે યાર હું હે? હું ના કેતો તો આ ખેતરમાં પગ મૂકી આવ્યો હા પટાઈ દે એને હાલત પૂરા પેલો જાય તો ઓ પન્ના એ પન્ના ઉભો રે મારા ભાઈ આયો આ ભાઈ આયા મારા ફોન ધંધો વે હું હતું ભાઈ કે હેડ હું હતું એટલે ખેતરમાં અમારા ને કરવાનું ને પાછા દાદાગીરી કરવાની તારા મારા મોડું થતું મહેમાન આવ્યો તો હું નીકળ્યો એટલે તારા ભાનું ખેતર નહીં એટલે તારા ભાનું ખેતર નહીં લ્યા તારા ભાવ બધીને લાવ્યો તો ઉપરથી અરે દાદાગીરી લે, એ મારો એકલા ભાઈ તો હું મારો ખોટ્યા ખોટ મને એકલો ભાઈ તો હું મારો લે તો ફૂફા લે નાઈ ના દે લે આવો લે તું આવો લે પર રાજો પૂરા પા રાજ આજ તો જોશો ને પણ આવા રાખો હમણાં અરે તારા ક્યાં બોલ્યા ઉપાડો હોય તારી બાજુ હું બોલું તમે બંધ થઈ જાઓ બે જણા તારા ઈ થાય ને ભાઈ આપણે કેમ જણા આવ્યો મારા થઈ ગઈ જે કરું થયું તારા જેટલા બોલાવે એટલા બોલાય લઈ તો નહીં કરી લેજે હે જોતા આ ઘેર જ બેસી તમારો વાંચી ના હોય જણા ઓ બા
જબર માર્યો લે વણે તો ત્રણ જણા હતા એટલે લે અમે એકલા આવ્યો જ ને તો ખબર પાડો જ તમને હાર્યું બાર્યું મારતો જ ગયો ને બધું કૂતરી કર્યું જબરજસ્ત વીતો હલ્યા મારા વાઘોને કહેવું પડશે તાને ઓન ખબર પડશે એમ અરે વાઘ આવશે ને તાને ઓન હરખા કરશે કપૂરજી ઓહો કપૂરજી હું જો તો કું આય રે લે ઓય હેડાતું નહીં એક તો ઓય અલ્યા માર્યો કોને માર્યો લે પેલા ત્રણ જણા રહ્યા ને ચિયા ત્રણ જણા પેલા નહીં રહેતા તો ચિયા રોય છે પેલા ભુરોજી ને ભુરાજીને તમ માર્યો તને અલ્યા હું પેલા ખેતરમાં થઈને નીકળ્યો તો હા હમણાં જોતો બોલતો તો તમે પેલા રહ્યા પછી મને થોડો માર્યો એક મિનિટ એમ તમ કોઈ મારા નહીં પેલા સાચી વાત કહો ને પાકું હું થયું એ મને કયો સાચી વાત એટલે હું ખેતરમાં થઈને આવતો હતો યુવાના હા અને આ પેલું શેતર રૂએ કોક ફલતા હતા હા તમે કીધું ભુરાજી હા એટલે પછી મને જોતો બોલવા માંડ્યા હા કે તમારા ડાયરેક્ટ બાપનો બોલવા જ મોડ્યા કે તારા બાપનો રસ્તો છે આમ ને તેમ ને બાપ ઊંધી પહોંચી ગયા તાણ મારા બેટા પછી થોડી બોલા ચાલી થઈ અમારા બે હા. મેં થોડો ભુરાન પર માર્યો હા પછી એટલે એના તમે ભાઈ- ભુરિયાને માર્યો માર્યો અલ્યા પછી એના ભાઈઓ લઈને આવ્યા પણ મને ઠોચ્યો બરાબર નો ત્રણે જણા ભેગા થઈને પેલો ત્રણ જણો ત્રણ. ત્રણ જણા ઓ મારા બેટા સંપૂર્ણ વધારે માર્યો છે તો ઓન ભાઈ સીધા કરવા પડશે ત્રણ જણા થઈને એકલા જ મારી જાય એમ ને ઓવે આ ના ચાલે ભાઈ આ તો હવે ઇજ્જત ના આબરૂ ઉપર વાત આવી છે ઉભા રહો પેલા પોચાને બોલાવીએ બોલા મન તો રહેવાતું અલ્યા, નહીં પોચા! ભાઈ એ પોચા આબા જાઓ અરે હેડો જલ્દી હેડો તમે હેડો અરે એંડાન બંડા બધું પડી મેલો ને યાર ઓય અમે ભાગી ગયા છીએ એંડાની પડી છે તમારે અને બધાર વાજી હતી એમ બહુ મારે હે. હેડા તું આ બધું ભાગી ગયું છે ઓય ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. બોલો, બોલો, હું થયું? આ નમો નારાયણ માં થઈ ગયા આ ઓના ભાજી નો છે તો પેલા ત્રણ જણા હે તમે ચમ આમ ઉભા છો ત્યાં આવા? અલ્યા ભાગી નાખે કહેતો છે માર્યા છે પેલા ચંદુ પછી પેલો ભાઈ શંભુ નહીં હા શંભુ બધા પેલો ભાઈ ભૂરો ઓવે. તે ભૂરા નો આને કોક થાપ આયો તે લેવડો આપણે એમ નામ પણ ઉપર હેડો તારું પણ હવે જઈને પડતો- પેલા પૂછવું પડશે અરે તો મારીએ બધા લે ભૂકી હેડો. નાખશે હેડો. ના, ના, એ તો મારવાના તો શું જ પણ પેલા કૂટી ચોખવટ નાખવા થશે. છે આજે. ના, ના. નહીં આ રીતના મારી જોડે થોડું ચાલતું છે આ કેટલા ના, મારે ના, હે? મારી ગયા છે ખોટા ખોટા. એ તો સવાલ જ નહીં લે હેડો હેડો. અલ્યા, હા, 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 નું ઉહુ કર કર કરશો નહીં, અલ્યા, આવું હું ઢીલા કરે થઈ લે જાઓ. તાન. એવા મારે હોય તો તમે તો આવું ઉહુ, અલ્યા, આ તો હા, હા, ત્રણ કરો. જણા આયા તા, અમે એકલો આવ્યો જ ને તો બતાવી દો હા, તે ઓમ બરાબર. નમો ભગવાન તો નારાયણ. મિલવાનો નહીં આજ ચોકડે જવાનું છે મારવા? અલ્યા, આપણે ના, ત્રણ ઘેર જણા લે. છીએ. હે? હેડો. આપણે હવે ત્રણ જણા જ છીએ ચિંતા કરશો નહીં હું શું આઈ ગયો પોચો આઈ ગયો યાર. અરે હું પેલા પોચો પોચો શંભુના- કરીશું તું આ પોચો નામ હતા તમે આદિવાના ઓમ તળિયા નારાયણ, તોડી ઓમ નાખો નારાયણ, નાનો. આખો દાડો ભાઈ. આજે ભૂખા નીકળી જાય ઓના. કાઢી હેડો. નાખવાના છે ઓમ પહેલાના. નમો નારાયણ. તૈયાર ઓમ થઈ નમો જાઓ. નારાયણ, ઓમ નમો નારાયણ. હોભળો લ્યા. હા, ઈ જઈએ ને હા. પડી જ જવાનું હ શું આજે કીધું પૂરું. કાકા ભાઈને માર્યો છે આપણો ભાઈને માર્યો એટલે આપણે જોઈ નહીં રહેવાનું ના, ના, અને હોભળો આ નમો નારાયણ કરો હો ને હા. તે ઈ જઈને પાછા એવું ને એવું ના કરતા ભગત જેવું ઓમ નમો નારાયણ એટલે ઓમ જો ભગત છું માર હું? નહીં ખાવાનો મારવાના અલ્યા ધૂળી તો જ એને તો નાખવાના. ભૂખા કાઢી આ નાખે ભાઈને ને. પગને પગ અમારા ભાજી ભાઈને આજે નાખે. ભાજીનો છે એટલે તમે ઓમ જો છો લ્યા. હેડો. આજે હા, એ, પાણી પીએ ને. હા, એમ. જે બોલે એને પાડી જ દો આજ. પોચો એટલે પોચો આમ છે, તમે પોચો હેડો ના ખાલી મતા લ્યા. તમે મારી ડાંગરી પડ્યા લ્યા, આ તો આજે ત્રણ જણા પાણી હતા, થઈ એટલે ગયું થઈ લ્યા. ગયા. હેડ તું. ત્રણ જણા તો પાડી દે કશું હતું નહીં મારા તો હાથમાં. એની હેડ. તાણ હું તે. આજે જ્યો એ હમણાં મટી એકલો ગયો. હતો તો બતાવો તી ને. તાણે. નહીં પાડા જેવું કર્યું ખાઈ ખાઈ લ્યા, તમે પાડા અહીં જેવું હેડો. છે, પણ ત્રણ જણાઓ સીધા પોકી અરે વળું. હમણાં જો ખાલી ચેવા પહોંચી વળું હમણાં ખાલી આ બાજુ હું થઈ બધું જવાનું. કમ્પ્લીટ કરીને પહોંચો નહીં આજે ભૂખા નીકળી હા, જાય તઈને તમે જવાનું. જોવા ખાલી એ આજ. ભાજી નાખું. આજ એને પતી ગયો આ છેલ્લો દાડો. એમ મારા ઓછા બેઠા છે ઘેર જ આજ જોતા ને. આવ્યું છે. આ હોય નહીં પહોંચો નહીં લે. પસાડવાનો તો ઈ જઈને પસાડવાનો આ છે જુઓ તમે. પેલો શેમ્પૂ રહ્યો હો લે હેડો એકલો પાડો લે, જ એને પાડો લે. છે. એકલો જ છે લે હેડો પાડી જ દો આજી ને. મારી ગયા છે મને. એય શું કરે લ્યા હું કરું નહીં, ઠોકવા જ મંડો એને પેલા. હાલવા જ મને કરો. માર્યો તો ચમ હા? વાતની ખબર છે તમને વાતની બધી ખબર હે. માર્યો ચમ ત્રણ જણા ભેગો થઈને અલ્યા ખેતરમાં નીકળ્યો તો ને બહુ પાવર કર્યો છે હવે. અરે પાવર કરે ત્રણ જણા ભેગા થઈને મારવાનો અલ્યા ત્રણ જણા પણ એને હું બોલ્યો પેલા હું બોલ્યો કે તારા બાપનું ઓમ ને તેમ બધી બાપનું તું બોલ્યો બાપનું તું બોલે તારા બાનું છે તારે તે હોય થઈને નીકળે છે એટલે ખેતર મારું છે લે અમારા ભાઈ મારે તમ લ્યા. ટોકા બાજુમાં પેલા, ટોકા બાજુમાં. લે લે, ફોડું ફોડું બોલ. પટાઈ દો લે, પટાઈ દો.
પટાઈ દ્યો, પૂરો કરી દ્યો લે, હવે પૂરો કરી દ્યો. મોઢું પોઈ નાખ્યું લે. મોઢું પોઈ નાખ્યું મારું. લ્યા, તો જલે ચંદુ પૂરા કરનો છે હવે ખબર પટાઈ પડશે દીધા હવે. તાવ પોચો પોચો છે. કરતા જો. પોતા કરીને તો હમણાં ઓમ નમો નારાયણ ભારો. અલે નહીં મારું તું હેડ હોતી હજી પેલા બેને પાડવાના છે હજી તો. પાડી દીધો હસતો. હજી પેલા બેને ઠોકવાના છે. હમણાં મરી જાય તો હમણાં હલવાઈ જઈએ ખોટા ખબર પડે હા હેડ લે એક તો આય હેડી એકતું નહીં મારું પોડું પોડી નાખ્યું તો કપુડિયા અરે મને હું ખબર કે તમે ત્રણ જણા અબાડો છો લે હું કોઈ સહ નહીં દેખાતું નહીં લે તો જ્યાં કપુડિયા તારું કપુડિયા ઓ તંદુરા ત્યાં પેલા ત્રણ જણા આયા હતા તે મારી પથારી ભેડી નાખી મારા જીવનું. મોઢું પોઈ નાખ્યું મારું ચિંતા ના કરો પોડું પોડી નાખ્યું મારું કપુડિયાએ આરામ કરો દવા બવા લેતા આવો, ઘરાવાની હોય તો અને તમે ચો જાતા મારું પોડું ફોઈ નાખ્યું એટલે હવે ગોમમાં ઓટો મળે છે મને તો ખબર હતી આય. ઓ ભાઈ. એટલે ચંદુ લાય જલ્દી દવા પેલો ઓમ નમો નારાયણ પાછો ભક્તિ કરે છે અને મારું પોડું ફોઈ નાખ્યું લઈને અને પાછો હું કહેતો તો કે ઓમ નમો નારાયણ શેરીથી આવીને પાછી ફોડે લાકડી ટોચી આ કશો તો નહીં તો આપણે કેસ કરી દઈએ કેસ કરી દઈએ હાલત ભોળા હું ફોન કરું કેસ કરી દઈએ. આ કરી દો પોલીસ નો ફોન કરી દે હાલત હાલત કરી દો કેસ લખાઈ આવો હાલત બોલાવો પોલીસ અરે જલ્દી કરો લગાવો હાલો, હા પોલીસ સ્ટેશન. હા મારા ભાઈને હોય થોડો બોમ્બમાં ઝઘડો થઈ ગયો હે તો એ કેસ લખજો ને મારો આવી ગયો હોય ફટોફટ. સાહેબ આવો તમે ઊંઘો કઈ યાર મારો મનો બેઠો થવા દો બેઠો નહીં મારો જવાબ આલો પછી સાહેબ ના ભાઈ બેસ. સાહેબ બેહો. બેહો સાહેબ. હું કરી લે આ બધું સાહેબ આ જો ને પેલા પન્નાલાલે ઝઘડો થયો તો ખેતર બાબતે ભાઈ તું લખો મને. ઉભારો લખવા દો આ તો બધું આવો વાત હતી એ તમે હાચી કહેજો બધી 0-0. જેવું હોય સાચે સાચું સ્ટેટમેન્ટ લખાવજો બરોબર જેવું હોય સાચે સાચું કહેજો હા જે હોય સાચે સાચું જો અમારા આર્યા ભુરભાઈ ખેતરમાં બદામનું ઝાડું કાપતા હતા બરાબર હે અમે એ તો એવાનું કામ કરતા હતા અને પેલા અમારા ખેતરમાં થઈને નીકળ્યા બરાબર છે એટલે ભુરાભાઈ બે શબ્દ અમારે કીધા એટલામાં પેલા પાવર કર્યો એટલે સીધો ઈવન માર્યા બરોબર એટલે અમને એને કહેવાય યાર એટલે અમે ઈવાનું ઉપરાનું લઈને ગયા તે ઈવને એક બે દીધો બરોબર એટલે વાત પતી જતી હતી અને પછી પાછો હું પેલા એરંડા પડ્યા નીકળ હું કોમ કરતો હતો સાહેબ બરોબર હે તે પેલા ઓમ નમો નારાયણ નહીં એને આયા અને કપૂરજી અને પેલો પન્નારીઓ ત્રણ જણા આવીને ડાયરેક્ટ મને મારવાનું ચાલુ કર્યું અને મારું સાહેબ બોડું ફોઈ નાખ્યું આ હાલ દવાખાને જઈને આવ્યો છું ત્યાં ટોકા લીધા છે તો રાઘવ બોલો ટોકા આવ્યો રાઘવ તમે શાંતિ રાખો. અમે પેલો ને કેસ કર્યો છે બરાબર. હા. ઈઓને પેલા ભાઈને હાથ વાગ્યું. હા એટલે તમારે જો એક ભાઈ ભુરાજીનું નામ છે, બરાબર શંભુજીનું નામ છે બરાબર અને એક ચંદુજીનું નામ છે. બરાબર બરાબર તમારું નામ શું છે? મારું નામ શંભુજી સાહેબ બરાબર. તમને તો વાગ્યું છે એટલે તમને કોઈ જાજુ કહેવાય નહીં. હા આગળ કે છે એમ જોયું જશે પણ હાલ આમાંથી એક જણને તો લઈ જ જવો પડશે. એવું છે હા ઈઓને અમુક કેસ લખાયેલો જ છે. તો સાહેબ કોક કરો કે યાર વોક એટલે લઈ જવા તો પડશે. આ અમારું તો ચંદુ વોક એ નહીં નહીં થાય. ચંદુ તું આ ઘેરે બધું વોક સન, કુનું, ભાઈને સન, હાચવ. કુનું નહીં, એ બધું ઈ જઈને ખબર પડે. હું જતા તો પોલીસ પછી આ સ્ટેશન ભુરાજીને લઈ જવા પડશે બરાબર. એ હારો સાહેબ લડો. હું પછી ફોન કરાવું છું ને આવું છું હરો ચંદુ દવા બવા આપજે વ્યવસ્થિત
બેહી ભાઈ ના પાછળ બેહી જાઓ ભાઈ. ચિંતા ના કરતા હો, હું હમણાં જ આવું. બાપાને ટાઈમે ખાવાનું જાજો આ ખોચામાં ખોચા આ બે હે જો આ બે હે અરે લાલ વધારે માર્યા હતા. તમે આ ભાઈએ મારા ભાઈને વધારે માર્યા હતા. તમે પેલા બાઈકે જઈને બેહી જાઓ. હું ચાલ્યા ઉઠી સાહેબ ભાઈ શાંતિ રાખો. શું કરવાનું આ બધું તમે ભાઈ તમે ફોન કર્યો તો મારા ભાઈને માર્યો છે માર્યો મારે આ ભાઈ રહ્યો ને. વધારે વાગી ગયો બાકી નો ફ્રેક્ચર છે આ કેરે તારા ભાગી નાકની દોડીએ પાઈ દઈ છે ને પેલા ગાલે પેલો વાજ્યું છે લાકડું. હું કોમ લડો હલ્યા આ રીતે હારો ખબર નહીં પડતી. તમારું નામ શું મને કર્યું લડવાનું મારું નામ કપૂરજી કપૂરજી તમે ભાઈ આ પોચોજી નંબર નારાયણ પૂછો ભાઈ ઓને જ વધારે માર્યા હતા હમણાં બાપા. તમે સાઈડમાં બેહી જાઓ. તમે તો તમે સાહેબ છે ના કમળા મારા સાહેબ શું પણ મારું ફોન રાખવું પડે ને. બોલ બોલ કરે છે સાહેબ છે આટલે મર્યાદા રાખ લગી બોલતા એક શબ્દ તમે બંધો. બોલો હેડો ભાઈ જે થયું હોય. શું નામ તમારું? પોચો ભા લખો ભાઈ તમારું પન્નાલાલ વન્નાલાલ. એટલે તમે કેસ કર્યો તો એમ ને? હવે મેં ફોન કર્યો તો લખો ભાઈ હું બનાવ બન્યો તો? બોલો હેડો. હવે આ ભાઈ અમારા ખેતરમાંથી જતા હતા બરાબર. ખેતર થઈ હોવાનું હમ હમ. બરોબર એટલે આરા જતા એટલે પેલા ડાયરેક્ટ કે હમણાં તારા બાપનું ખેતર છે બરાબર. એટલે ડાયરેક્ટ બાપ ઉપર પોકા તો કોઈ અભડી ના લે સાહેબ બરોબર વ્યવસ્થિત શાંતિથી કે ભાઈ બીજી વાર ખેતરમાંથી નીકળતો બેહો બેહો. નહીં આ તો કે તારા બાનું ખેતર છે ડાયરેક્ટ કે એટલે ભાઈ આ હોભળી ના લે કોઈ ના હોભળી લેવાને લાપડ ઝાપડ કરી બરાબર. એટલે પછી હારે જતો તો એકલો ખેતરમાં પેલા જઈને આયા ત્રણ ભાઈઓને બોલાવીને આયા અને ભાઈઓએ ત્રણ જણા ભેગા થઈને એના એકલા માર્યો તે એના બરાબર. પગીએ વાગ્યું છે અને હાથે તો ફ્રેક્ચર થઈ ગયું છે એટલે એવાને શરમ આપી જો આ એકલાને મારી એટલે આ ફ્રેક્ચર થઈ ગયું છે પછી આપણો સાહેબ ના નાક વાગી ગયો? ઓવા એ નાકની દોડીએ ભાગી જઈ છે લખ્યો ભાઈ બધું હો. કેરે ભાગી જઈ છે મારવા તો ઘણા માર્યા છે જબરજસ્ત માર્યા વાગ્યો કેસ આવું હોમિયોમાંથી હશે બરાબર. તમે એ એટલે એવાને કેસ કર્યો એ? યુવાને એ કર્યો છે. બરાબર જો તમારા કેસ ઉપર અમે આ બુરાજીનું પકડ્યા છે બરાબર. હવે યુવાના કેસ ઉપર અમારો હોમવર્ક તમારે જો આ ભાઈને તો વાગ્યું છે હા. એટલે તમારે એક જણનો તો એ સેવામાં રહેવું પડશે. એટલે અમાર પાસે એક આવવાને જણને એક તમારે જણને એમાંથી એક લેવા જણને લઈ જવો જ પડશે. પછી સાહેબ વોક સહી હોવાનો વોક ને ગમે તેનું હોય બધું એ આગળ કોર્ટ સાબિત કરશે એટલે કોનું વોક કરવું છે. જીવન તો બેનર હોવું જ પડશે નહીં ચાલે કાર્યવાહી તો કાયદેસર ફોન કરવી જ કરો. પડશે. તમારે આપવું તો પડશે જ. અમે પ્રેમથી કહીએ તો ભાઈ. એ બરાબર છે ને ઉપાડીને લઈ જઈશું. અમારા ભાઈ આ પોતાજીને લઈ જાઓ હા, ઈવન તો લઈ હું જઈશું. હભળો તમે બરાબર. જો હું જમીન બમીનનું વકીલ બકીલ રોકીને તમને સેટિંગ કરાવી દઉં બરોબર એક હા, દાડો તમે- તમને નહીં રહેવા દઉં જેલમાં એવું ઊંઘ્યા નહીં કરશો નહીં. આટલી વખત જવા દેતા ના 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 તમને ખબર પડી એ કેસ જોઈએ કે- હા, એ બધું સાહેબ, બરાબર. વધારે મારી ભગત જાય. સાહેબ, ગામના બોલશો નહીં. જેવા લાગો એ ઊભા તમે. તો રહો. હું અમારા તો ભગત છું સાહેબ હા ભગત ભગત આ ભગત તો આવી હભળો સાહેબ. ના લઈ કરે. જાઓ, ઉઠાવ, ઉઠાવ. એ નહીં, આ વકીલ બકીલ કરીને હું જમીન હા, બમીનનું તમે તાર setting બધું કરું છું, જમીન બરોબર? જે કરો એ તમે પણ જો મારી ફરજ ટેન્શન અમલ લેશો કરો. નહીં ઓમ એવું નમો નારાયણ હો આ રેડો ભગત જેવા લાગો આ લડ્યો લડાઈઓ કરો. કરો એક પેણ ખાટલામાં પડ્યો હતો એક ઓય ખાટલામાં પડ્યો હતો અને તમને બેવાને જેલમાં અરખા કરીએ હેડો એટલે ખબર પડે લડાઈઓ ચીમ કર્યો બાઈક પાસે બે લે હેડો હવે, આબાજ, આબાજ, આબાજ. બાઈક પાસેથી એ જોડો. આ લડાઈઓ બડાઈઓ ચીમ કરો એટલે તમને ખબર પડે સાચી વાત છે, આવા બધી આ ભૂલો કરી છે ઓવાની આ બધી અમને તો ખબર પડી ગઈ છે વાગ્યા છે